હેલો મિત્રો, કેમ છો બધા? તમે સ્વાગત છે આજનું મારે નવા જ વ્લોગમાં. તો હું આવ્યો તો મારા ખેતર ઉપર. તો ત્યાં હતી એક નારિયેલી. તો નારિયેલી લાઈસું પીવા માટે અમે બે આવ્યા. તો હું અને મારા દોસ્તારને જો મેં ચડ્યા ને હું અહીંયા વ્લોગ ઉતારું છું. તો તમને જો બતાવું, જો આ છે નારિયેલી, એટલા નારિયેલ પાડ્યા જો. હજી પાડે છે ઓલો, જો માથે છે દેખાય તમને. દોરિયો જો પાડે, જો પાટો મારે. ચડાવી દીધો ઉપર, કારણ કે આપણે લાગે છે બીક, એને ન કહેવાય. એ ભલે ઉપર ચડીને પાડતો, આપણે બીક લાગે તો આપણે નીચે રહીએ. પછી હું કહું કે વિડીયો બનાવી લેવા દે, હું કહું યુટ્યુબમાં નાખવા થશે. તો આપણે પહેલાં બધા નારિયેલ પાડી લઈએ, પછી હું તમને દેખાડું કેવી લાઈસ મીઠી છે નારિયેલ, કેવા પાણી કેવું સારું છે, તમને બધું જ દેખાડું. બન્યા રહેજો છેલ્લે સુધી. તો એને ઉપર ચડાવીને આપણે નીચે આનંદ માણીએ છીએ, તેને જોઈએ છીએ. બહુ ઊંચી નારિયેલી છે, લગભગ 3 માળ જેટલી ઊંચી છે. એમાં એને ચડાવ્યો. પછી હવે તમે જોવો ખાલી કેટલો ડર લાગતો હશે. તમે જો કોઈ નારિયેલ પાડવાની તમારી પાસે ટ્રીક હોય તો કોમેન્ટમાં જરૂર લખજો. તો આ જો તમે જોવી કેવી રીતના નારિયેલ પાડે. જો ચાલ પાડ, જો તે કેવું કરે છે જો. આ જો પડ્યું, આવ્યું નીચે. પાછો એક પાડ ના ખાલ, પાછો પાડે છે એ. આવશો આડે નીચે આવ્યો. હાલો આવી જા બે. આ બધું ખાલી કરી નાખ્યું બે. હવે આપણે ખેતરના માલિકને આપણે ફરિયાદ કરીશું કે આ જો તમારા ખેતરમાંથી નારિયેલ ચોરે છે. જો ભાઈ એમ કે છે ખેતરનો માલિક જ છે. ગાઈઝ બધા નારિયેલ આપણે પડી ગયા. કેટલા પડે હું તમને દેખાડું, પણ આપણો ભાઈ જો ઉતરે છે. ક્યાં ઉતરે જો? તમને નવી ટ્રીક આવડતી હોય તો કમેન્ટમાં લખજો કે આવી રીતના ચડવાનું, તો ઉતરવાનું. તો આ જો હું તમને દેખાડું. ઉતરો, ધીમે ધીમે ઉતરો. બાવળિયા હલવાયા. ભાઈ ધીમે ધીમે ચડ્ડો પહેરીને ઉતરે છે. જો એનું બેકગ્રાઉન્ડ જો, પાછળ જો કેવું લાગે તમને. દેખો ગાઈસ, દેખો ના. તો આપણે ફૂલ મોજમાં ભાઈ ઉતરે છે. તો બસ હવે આડી થોડીક વારમાં ઉતરી જાય, પછી આપણે લાશું આનંદ માણીએ. તો ફાઇનલી ગાઈસ એ ભાઈ ઉતરી ગયો. હવે આપણે જોઈને દેખાડીએ કેવું છે રિએક્શન. ઉપરથી આવ્યો, તમને કેવું લાગે? કસમ ફાટી એ ભાઈ જો આ ભાઈ ને ફાટે. હવે જો એ ભાઈ તેરે હાથ થઈ ગયા, લાશ ચાલુ કરી દીધી. જો આ છે આપણા ગામડિયાનો દ્રશ્ય. એ માણસને આપણે સાઈડમાં રાખી દીધો. બધા નારિયેલ આપણે ભેગા કરી લીધા. તો તમે જો આપણે કેટલા પાડ્યા, એક ખાલી અડધી કલાકમાં નારિયેલ કેટલા પાડ્યા એ જોઉં તમે. તો ગાઈસ જો આપણે એટલા નારિયેલ પાડ્યા, તમે ગણતા જજો કેટલા નારિયેલ પાડ્યા, ને કોમેન્ટમાં જણાવજો કે કેટલા નારિયેલ થયા. મને તો અંદાજ આવે છે કે આ કમસે કમ 40 થી 50 નારિયેલ છે. તમે ગણી અને કહેજો કે કેટલાક નારિયેલ છે આ. ગાઈસ આ નારિયેલ ગણાવતા આપણે નારિયેલ પીવાનું મન થઈ ગયું. તો આ ભાઈને કીધું, આપણી પાસે કાંઈ ઓજાર તો નહોતો નારિયેળ ફોડવાનું. તો આપણે અહીંથી કપાસમાંથી નાનો એવો કટકો લઈ આને ફોડવાનું કહી દીધું આ ભાઈને. હવે જો આ ભાઈએ ફોડીને આપ્યું. હવે આપણે પી નાખીએ. હાલો. મધ જેવી મીઠી છે. તો ગાઈઝ આ વિડીયો તમને જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરતા જાજો, અને કમેન્ટમાં જણાવતા જાજો કે આ વિડીયો તમને કેવોક લાગ્યો. તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ચલો બાય બાય.